તો ભાઈ આ છે ધ્યાનશીનું મિની માઉસ વાળું બેગ, નાનું ક્યુટ વાળું. અને આ છે મારું બેગનું કલેક્શન. તો મારું રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છો બધા? ચાલો, તો સવારમાં અમે ઉઠી અને સીધા ફ્રેશ થઈ અને ગાર્ડનમાં આજે આવી ગયા છે. એટલા માટે કે રાસબરી 2 દિવસથી કોઈ આવ્યું નહોતું ઉતારવા, તો આજે રાસબરી ઉતારવા અને એના પાન થોડા કાપી નાખીએ, કેમ કે રાસબરી બહુ નમી ગઈ છે. આજે પવન પણ બહુ છે કે રાસબરી ભાંગી જાય, વજન આવી ગયું છે રાસબરીમાં. એકદમ ઝાડ વાંકા વળી ગયા છે, તો એના થોડા પાન કાપી નાખ્યા. અહીંયા એક ડાળના તો બધા પાન ઉડાડી દીધા છે. અને આજે રાસબરી એક વાટકો ભરાઈ ગયો છે. આટલી રોજ 2 દિવસ પછી આવ્યા છે રાસબરી ઉતારવા માટે. તો રોજ તો નહીં, પણ 2 દિવસે એકવાર રાસબરી ઉતારવા આવીએ છીએ. તો અહીંયા એક જ આખા લીમડામાં 5-7 ટમેટામાંથી 1 ટમેટું પાકી ગયું છે. ચાલો, 1 ટમેટું તોડી લઈએ. એકદમ લાલ થઈ ગયું છે, તો આપણે મૂકી દઈએ રાસબરી સાથે અને બીજી જગ્યાએ. તો ભાઈ મેં અહીંયા અંજીરના ઝાડ પાસે આવી હતી ને અંજીર ચેક કરાવી હતી. તો અંજીર એકદમ પોછા થઈ ગયા છે, ખબર નહીં શું છે. ચાલો તો તોડી લઈએ. તો અંજીરનો આવો કલર તો કેટલા દિવસથી પીળો થઈ ગયો હતો, પણ અમે તો કંઈ જોતા નહોતા. પણ આજે તોડી લઈએ તો એકદમ પોછા થઈ ગયા છે. ખબર નહીં પાકી ગયા છે કે પછી ખબર નહીં. હાલ સાસ્તીને એક આપ્યું, 4 મોટા હતા, તો એક મેં તોડી લીધું અને હજી 2 છે. તો હા, પણ ધોવા પડીએ વેટ પ્રકાર. અને આ પણ એકદમ પોછા થઈ ગયા છે, ખબર નહીં કેવી રીતે પોછા થઈ ગયા છે. તો ચાલો, અહીંયા અંજીર પણ તોડી લીધા હશે. તો 4 અંજીર હતા. અને અહીંયા ટમેટા પણ બહુ બધી ઝીણા કલર આવી જશે, પાક્યા છે. શેરી ટમેટો પાકી ગયા છે. તો આમાંથી જેટલા પાક્યા છે એટલા સાસથી અને ધ્યાનથી માટે લઈ લઉં. શેરી ટમેટો તો એના તો લેડીબગ જ દેખાઈ જાય. તો ચાલો, આટલા 6 ટમેટા છે, 4 અંજીર છે. પણ અંજીર તો મને લાગે છે કે ખાય કે ન ખાય તેવા છે, એકદમ પોછા થઈ ગયા છે. અંદર જઈને હાથ લગાડમાં ને સાથી તો હાથ લગાડે રાખે. તો રાસબરીમાં મૂક્યા નહીં, કેમકે રાસબરી દબાઈ જાય. અને મારે અહીંયા પેર પણ બહુ મોટું થઈ ગયું છે, પણ મને લાગે છે કે પણ પાકી ગયું લાગે છે. તો આજે પેરની પણ તોડી લઈએ. હા, તો આપણે અહીંયા પેર પાકી ગયું છે, સાસથી તોડે છે હવે. અને સાઈઝ પણ બહુ મોટી. આ ઝારીવાળી નેટવાળી બેગ રાખવાની છે. તો આટલું મોટું થયું હતું. તો ચાલો, આટલું ફ્રૂટ આજનું ગાર્ડનમાંથી લીધું છે. આજે આપણી થાળી ભરાઈ ગઈ છે ફ્રૂટની. અહીંયા બધું રાસબરી, પછી અંજીર. અને હા, તે દિવસે મેં ઓલું કરતી હતી ને. ચાલો ઘરમાં જઈએ. પ્લમ્સ પણ બહુ બધા પાક્યા છે, પણ પ્લમ્સ તો જીવડા છે એમાં, એટલે કોઈ રાખતું નથી. ને હવે અમે જઈએ છીએ અંદર. ધ્યાનશીનો કપડાનો ફેશન શો નીકળ્યો છે, ઢીંગલા સાથે લટકેવા છે બધા. આ બધું લઈને ક્યાં જવાનું છે? તો ધ્યાન છે બધા ઢીંગલાને ગરમ લટકાવ્યા છે. આર બનાવ્યો છે નેકલેસ ઢીંગલાનો. હાલો, તો મેં સવારમાં ગયા હતા ગાર્ડનમાં, અને આજે ગાર્ડનના બધા ફ્રૂટ તોડી આવ્યા. રાસબરી અને પ્લસ અંજીર પણ તોડી લેવા, કેમ કે અંજીર એકદમ પોછું થઈ ગયું હતું. ખબર નહીં, એક તો મેં બીનમાં નાખી દીધું, કેમ કે એમાં એકદમ પાણી જેવું થઈ ગયું હતું. તો જલ્દી તોડવાના હતા અંજીરને. અને કેમ કે
કલર આવ્યો, પીળા થયા, કલર આવ્યો ત્યારે ખબર પડી કે પાકવાના ટાઈમ પર, પણ અમે હાથ લગાવ્યો નહોતો. પણ આજે હાથ લગાવ્યો તો ખબર પડી કે આ તો એકદમ પાકી ગયા છે. તો પછી ટેસ્ટ બહુ સારો હતો, એકદમ સ્વીટ હતા પણ બહુ પાકી ગયા હતા. તો મને લાગે છે કે થોડા ગ્રીન હોય ત્યારે જ મોટા થાય તો તોડી લેવા જોઈએ. તો નેક્સ્ટ ટાઈમ હવે ખબર પડશે. અને પેર પણ જે તુમડી હતી તે પણ તોડી લીધી હતી. તે પણ થોડી કાચી હતી, પણ પછી એની દાળ પર વજન આવી ગયો હતો અને દાળ તૂટવાનો હતું, એક તો તૂટી ગઈ હતી. તો ચાલો આજે વ્લોગમાં કંઈક નવું કરીએ. તો આજે કેટલા બધા બેગ છે, કેવા કેવા બેગ છે, પાર્ટીવેર છે, શું છે, તો આપણે બ્લોગમાં બધું બતાવીએ. તમને ગમે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે ફર્સ્ટ ગાર્ડનનું પહેલાં અમે બ્લોગ બનાવી આવ્યા છે સવારમાં. તો અમારી પાસે કેટલા બેગ છે, કેવા કેવા છે, બેગનું કલેક્શન, પાર્ટીવેર છે કે શું છે. તો ચાલો તે આપણે રેડી કરીએ. તો શાસ્ત્રી ધ્યાનથી તમને બતાવશે. મેં ત્યાં કોર્નરમાં કબાટમાં રાખ્યા છે. આઈ થિંક મેં લાસ્ટ ટાઈમ બ્લોગ બનાવ્યો હતો પણ પ્રફુલ્લે અપલોડ કર્યો એ મને નથી ખબર. અને ધ્યાનથી પણ અહીંયા આવી ગઈ છે. અને બ્લુવી લઈને શું કરો છો? તો એ બોક્સ પર કાપી નાખ્યું શૂઝ મૂકવાનું. તો બોક્સમાં કાપવાની જરૂર હતી. ચાલો તો ધ્યાનથી પાર્ટીવેર બધા બેગ અહીંયા નાખી દીધા છે. અને હવે ધ્યાનથી બતાવીએ કે આપણી પાસે કેવા કેવા બેગ છે. બ્રાન્ડેડ છે, બ્રાન્ડેડ તો નથી પણ બધા બેગ છે બ્રાન્ડેડ કરતા બી મસ્ત. પણ નીચે હું કરવા નાખ્યું લે તો ધ્યાનથી બહુ એંગ્રી છે. એવરી ટાઈમ હોય, એક દિવસ નહીં. ચાલ તો ધ્યાનથી આખો રાવલો ધ્યાનથી ધ્યાનથી અને શાસ્તી બતાવીએ કે કયા કયા બેગ છે. આખો રાવતી રહે. તો ભાઈ બેગમાં જો ટેગ હટ્યા નથી, ઘણા બધી બેગ તો એમ જ છે. તો આ છે શાસ્તીનું બેગ અને એને ગિફ્ટમાં મળેલો છે, મારી ફ્રેન્ડે આપેલો છે. તો બધા બેગ બતાવીએ કે ધ્યાનથી પહેરશે. તો આમાં એક આવી નાની એવી એક પોકેટ પણ આવી છે ધ્યાનથી. એનું બીજું બેગ કાં છે? લંચ બેગ ધ્યાનથી આઈ ડોન્ટ નો કહી દીધું. તો આને આપણે આમાં મૂકી દઈએ, કેમ કે ખોલી હીકું નહીં તો તે હું કરવા કાઢી કાઢ્યું. ચાલો તો આપણે આને અંદર મૂકી દઈએ. આ પિંક બેગનું છે આનું પાકીટ. કામ મૂક્યું પિંક? ભાઈ એક બેગ ધ્યાનથી પહેરો છે ને એક શાસ્ત્રીએ પહેરો છે. તો ધ્યાનથી તારો બેગ કેવો છે બતાવ. તો ધ્યાનથીનો તો એલ્સા વાળો છે. આ નાની એલ્સા અને શાસ્ત્રી તારો બેગ મિની માઉસ. તો મિની માઉસ અને એલ્સા. તો ભાઈ આ છે ધ્યાનથીનું મિની માઉસ વાળું બેગ, નાનું ક્યુટ વાળું. અને આ છે મારું બેગનું કલેક્શન. તો મારું બેગ સ્પેશિયલ આજે નથી લીધું, બધા લોંગ ટાઈમના લીધેલા છે. અને મારો શાસ્ત્રીય પહેરો છે એ ફેવરેટ બેગ છે, મસ્ત અને એક્સપેન્સિવ બેગ છે. એ તો બધાને વ્લોગમાં બતાવેલો છે. તો ચાલો ઓકે. તો બીજા નેક્સ્ટ બે બેગ આવી ગયા. અને ધ્યાનથી કે આ મારું બેગ છે. તો એને તો ધ્યાનથી લબુબુ લઈને બેઠી ગઈ કે આ મારું ફેશન શું બેગ છે. ચાલો તો નેક્સ્ટ. તો શાસ્ત્રી ધ્યાનથી આવી ગયા છે નેક્સ્ટ બેગમાં. તો શાસ્ત્રીનો ફેવરેટ પર્પલ, ધ્યાનથીનો પિંક અને બ્લેક છે એ મારો છે. તો આ બીજા ન્યૂ બે બેગ છે, મને બહુ ગમ્યા હતા તો મેં લીધા છે સ્પેશિયલ ઇન્ડિયા યુઝ કરવા માટે. તો ધ્યાનથી પિંક કલરનો લઈ લીધો છે અને શાસ્ત્રીને ઈ કલર બહુ ગમે છે, ડાર્ક કલર ગમે છે એટલે માટે. હા, અને કાપડના બેગ તો સસ્તા જ હોય છે આમ તો, ને ઓફરમાં હતા એટલે લાવ્યા છે. તો મસ્ત બેગ છે અને બહુ બધી વસ્તુ તેમાં રહી છે. હા, અને એમાં અંદર પોકેટ પણ છે, ફોન રાખવા માટે પણ. અંદર પણ એક બીજું પણ છે કે એમાં લાવતો અંદર બતાવે. તો આ સ્પેશિયલ પ્રાઇમાર્કનો બેગ છે અને એમાં એક પાકીટ પણ છે નાની એવી, ને મસ્ત છે, કાપડનો છે. આપણે કોઈ બી રીતે પણ ઘડી કરીને કોઈમાં રાખી પણ શકીએ અને ઇઝીથી. આ કાપડનો બેગ એટલે ધોવાઈ પણ જાય મસ્ત રીતે.
તો અહીંયા બીજા બેગ આવી ગયા છે, એ છે નેટવાળા. આપણે એને કંઈ બી 20 બેગ છે. પહેલાં પણ અમે કોટનના બતાવ્યા, તે પણ 20 બેગ જ હતા, પણ ઓફરમાં હતા એટલે આ લીધા છે. એક 3 પાઉન્ડનો છે અને એક 4 પાઉન્ડ. નેટનું છે, મસ્ત છે. ધ્યાન છે પાસે રેડ, અને એમાં પણ જીફ છે અને ફોન રાખવા માટે પણ એક સાઈડ પોકેટ છે. ઓકે, ચાલો તો નેક્સ્ટ બેગ છે એ સ્પેશિયલ ગિફ્ટમાં મળેલો છે. એક દિવાળી ગિફ્ટ છે અને આ ઘર લીધું ત્યારે એક ગિફ્ટ આવ્યું હતું તેમાં. તો હા, તો ધ્યાન છે આ છે સાડી ઉપર આપણે કંઈ બી વેડિંગમાં કે કોઈ લગ્ન પ્રસંગમાં જાય તે બેગ છે. નજીક આવીને બતાવો તો ખરી બેગ કેવું છે. બહુ ક્યુટ બેગ છે અને મોતીની ડિઝાઇન છે. તો પહેલાં ધ્યાન છે આવી ગઈ. ચાલો તો નેક્સ્ટ બેગ પર આવી ગયા છે. તો ધ્યાન છે પેકે છે મરૂન કલરનું નાનું બેગ. ઓકે, સાસ્તી પેકે વ્હાઈટ બેગ છે. મારો બહુ ઓલ્ડ બેગ છે. તો ચાલો નેક્સ્ટ. ભાઈ આ મારો પર્સનલી ફેવરેટ બેગ છે, પણ હજુ યુઝ પણ કર્યો નથી અને ટેગ પણ હટાવ્યો નથી. તો આ છે પ્રાઇમાર્કનું બધા બેગ પ્રાઇમાર્કના જ બેગ છે. તો સાસ્તી ધ્યાન છે ને ક્રાઉન પહેરાયું છે ડાયમંડ વરનું, પણ દેખાતું નથી એટલું બધી. ધ્યાન છે આવે છે નજીકથી આપણે એનું ક્રાઉન દેખીએ તો આ છે ખાલી 1 પાઉન્ડનું છે, કાર્બોટ સેલમાંથી બ્રાન્ડ ન્યૂ છે. તો ધ્યાન સાસ્તીના હાથમાં છે બેગ, એ પણ એક 1 પાઉન્ડનો બેગ છે અને મસ્ત પાર્ટીવેર બેગ છે, ન્યૂ કલેક્શન. તો બે પેખે પાર્ટીવેર બેગ છે. તો કેવા લાગ્યા જોજો. તો ભાઈ એક બેગ છે સાસ્તી પેખે ને એક બીજો બેગ છે ધ્યાન છે પેખે. તો સાસ્તી પેખે ગોલ્ડ બેગ છે. તો ગોલ્ડ બેગ મેં પાર્ટીમાં યુઝ કર્યો છે ને ધ્યાન છે પેખે છે તો બ્રાન્ડ ન્યૂ છે, સિલ્વર કલરનો છે. હા, તો નજીક આવીને બતાવો કેવા છે. મસ્ત ધ્યાન છે એટલી ફાસ્ટ. તો આ બહુ ક્યુટ બેગ છે, મારો ફેવરેટ આ બેગ છે, પણ એક વાર યુઝ નથી કર્યો. અને આ ગોલ્ડનો છે. તો ગોલ્ડ એકવાર પાર્ટીમાં યુઝ કરી નાખ્યો છે. જો પરથી પાર્ટીમાં ગયા હતા તો મસ્ત છે. અને આ પણ પાર્ટીવેર જ બેગ છે રેડ કલરનો. અને આ પણ છે મસ્ત ક્યુટ છે. ડાયમંડ એનું આ ડાયમંડનું છે જે દોરી છે તે. ચલો તો આજે બધા બેગનું કલેક્શન કેવું હતું. તો નેક્સ્ટ વિડીયોમાં કંઈ કપડાં બી બધા નવા છે, નથી યુઝ પણ કરેલા છે, હજી ઘણા બધા લીધેલા છે પણ તેનું કોઈ લેબલ પણ કાઢ્યું નથી કે પહેરા પણ નથી તેવા કપડાં. તો કેવા કપડાનું કલેક્શન છે, ટોપ છે, શું છે તે પણ આપણે નવો વિડીયોમાં લાવીશું. તો તમે એના બેગનો વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો અને શેર પણ કરજો, એટલે આપણો વિડીયો થોડોક આગળ વધે અને વિડીયો થકી આપણને સપોર્ટ મળે. તો ચાલો હવે બેગનો બ્લોગ બનાવ્યો છે. તો બેગ બધા બેડ પર આમ તેમ પડ્યા છે. તો બેગને પણ સરખા કરી લઈએ અને પછી રસોઈનો ટાઈમ થયો છે તો રસોઈ બનાવવા જઈએ. તો આજે રસોઈ બનાવવાનું શું છે કિચનમાં જઈએ પછી ડિસાઈડ થાય. તો ધ્યાન છે કે વ્લોગમાં આમ કરવાનું, કેમ કરવાનું તો ધ્યાન છે બતાવે કેવી રીતના કરવાનું. એમ સ્ટોપ કરી દેવાનું. ઓકે, તો અને બીજા મેડમ અહીંયા કલર લઈને બેઠી જશે કેમ કે છુપાવી દીધા હતા કલર, પણ એને મળી જશે આજે. તો લઈ લીધા છે. ચાલો તો બધા બેગનું કલેક્શન હવે પાછું ગોઠવી લઈએ. સ્પેશિયલ બેગમાં પેક કરીને મૂકવાના છે તો સારા રહે. અને બધા આ સાસ્તીએ બતાવ્યો તે ગોલ્ડ કલરનું બેગ. તો ચાલો બધા બેગ કોઈ બ્રાન્ડેડ બેગ નથી આપણા છે, બધા એક જ બેગ એવો એક્સપેન્સિવ કે 18 પાઉન્ડનો છે. બીજા બધા બેગ સસ્તા છે, 4 થી 5 પાઉન્ડ સુધીના છે. હા, લુક. ચાલો આ છે પોટલી બેગ જે સાડીમાં યુઝ કરે તે બેગ છે. તો બધાને પ્રોપર બેગમાં પેક કરી મૂકીએ એટલે બેગ સારા રહે. આ બેગમાં વધારે કેર કરવી પડે છે કેમ તેનું મટીરિયલ બહુ સોફ્ટ છે તો એકદમ ભરી જાય છે. તો તેને પણ પેક કરી
બેગમાં અને મૂકી દઈએ. લાસ્ટ યર પેક કર્યું હતું દવા હતી. તો લાસ્ટ યરનું આ વર્ષ પૂરું થઈ ગયું છે. અને આપણે એક બેગ તો રહી ગયો, બધીથી ફેવરેટ બેગ છે. બહુ ધ્યાનથી નહીં, એમાં પણ ટેગ લાગેલું છે ને પિંક કલરનું બેગ છે. તો ધ્યાનથી બતાવીએ, તગડી નાખી ગઈ. હા, તો ધ્યાનથી બતાવે કેવું બેગ છે. ધ્યાનથી તો લાઈક એડવર્ટાઈઝ કરવા આવી ને એ ફેશનમાં ઊભી જાય ને, લાઈક સેમ ટુ સેમ લાઈક એડવર્ટાઈઝ કરવા હોય. હા, તો એ બેગ કેટલા પાઉન્ડ છે? લાવજે બતાવજે. 15 પાઉન્ડ નથી, મને અહીં બતાવો, મેં દેખાડો. અહીં લાવ, મને ખબર છે. 3 પાઉન્ડ નથી, 8 પાઉન્ડ હતું, તો 4 પાઉન્ડ ઓફરમાં હતું. પણ બહુ લોંગ ટાઈમ થઈ ગયો છે બેગનો, યુઝ નથી કર્યો. ઇન્ડિયા જ્યારે ગયા હતા ત્યારે એનો તો બહુ ક્યુટ બેગ છે. આ ધ્યાનચીનો ફેવરેટ છે. ચાલો તો બધા બેગ પાછા, એ એક રહી ગયો તો બતાવવાનો બેગ છે. પછી ટોપી પણ છે, તો ધ્યાનથી ડાયમંડ વાળી. તો ધ્યાનથી કેપ પહેરી લીધી છે ને, કેપ ડાયમંડ વાળી છે. ડાયમંડ છે તો આમાં ઝીણા ઝીણા ડાયમંડ છે, મસ્ત છે. તો બધીથી ફેવરેટમાં ફેવરેટ કોણ છે? એ કોણ? મમ્મી. તો મારી ફેવરેટ આમ ફરતો પસવાડે બેક સાઈડનું મસ્ત છે. તો આ મારી ફેવરેટ પિંક કલરની છે, તો મેં યુઝ કરું. એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મેં કેટલા વર્ષથી કહીને તો ફર્સ્ટ યુકેમાં આવી હતી ત્યારથી મારી પાસે રાખ્યા છે. અને ત્યારે 8 પાઉન્ડના કેમ હતા, પણ મેં આઈ થિંક સો 3 પાઉન્ડમાં કેમ લીધા હતા જ્યારે શોપમાં કામ કરતી હતી ત્યારે. તો આ વેલ્વેટના ગ્લવ્સ છે. 2 હે ને? 2 ગ્લવ્સ નથી, એક જ છે. અરે કેટલો સમયથી મેં રાખ્યા છે. ખબર છે ને, આપણે ઓલે ફેરે જોયું હતું એક દિવસ. હોવું જ જોઈએ બીજું પણ. આપણે એક દિવસ જોયું ભાઈ, બીજું ગાયબ થઈ ગયું છે, ખબર નહીં, પણ મળી જાય કપડામાં સહી કઈ હે. તો ફેરવેટ વેલ્વેટનું ગ્લવ્સ છે, સસ્તી પહેરું છે હાથમાં. અને એમાં એ ઠંડુ ઠંડુ એકદમ છે. તો એના કેટલા વર્ષ થયા? 2012થી છે મારી પાસે. 13થી આઈ થિંક સો 13 2013. હા, તો 2013થી. હા, 2013થી આ એક ગ્લવ્સ મારી પાસે છે હાથના. એક નથી પણ 2 જોડી છે આખી, અને વેલ્વેટ છે અને ડિઝાઇન છે. ખબર નહીં હું કામ રાખી એવું છે હાંસવાનું. એ ઘણી બધી વસ્તુ ફેરવેટ હોય તો આપણે રાખી મૂકીએ, પણ હવે બીજું ગોતવું પડીએ. આગળ ખબર પડી કે એક મિસ. હા, કેમ કે છે હે, મને ખબર છે ત્યાં સુધી હે. બધા બેગ મૂકી અને બંને નીકળી ગયા છે. હવે બધા બેગ મારે સરખા કરવાના છે. તો આ સાસ્તીનો પહેલો બેગ ગિફ્ટમાં આવ્યો તો તે છે. તો ચાલો તેને પણ બધા ઘડી કરીએ. બધા બેગ નીચે નાખ્યા છે, તો બધા બેગને એક સરખા કરી અને પાછા મૂકીએ. જ્યારે આપણે જરૂર હોય ત્યારે યુઝ કર્યું, કેમ કે ઘણા બધી તો યુઝ જ નથી થઈ મોટા ભાગના તેમાં. અને આ તો નવા બેગ છે, કેમ કે હમણાં જ લાવ્યા છે. તો બધાને, અને કાપડના બેગ એવા ઇઝી છે કે બીજા લેધરવાળા બેગ કરતાં તો આ બહુ ઇઝી પડે કે ઘડી કરીને આવી રીતે કપડાની જેમ જ મૂકી દેવાના. જેમ કપડાં ઘડી કરીએ તેવી રીતના. ચાલો તો બેગ રાખવાનું સ્પેશિયલી ખાનું અહીંયા કબાટમાં રાખ્યું છે કે બધા બેગ અહીંયા રહી જાય, તેના માટે પણ સ્પેશિયલ. ચાલો તો આપણે જાય કિચનમાં રસોઈ બનાવવા માટે. અને ત્યાં છે અહીંયા પણ ખુરશી મૂકી રાખીશ કે કોઈ. ઓ માય ગોડ, સસ્તી ધ્યાન છે.
તો ભાઈ ગાર્ડનમાં કપડાં ધોઈને રોયા હતા, બધા નીચે પડી ગયા છે અને બસ. તો અમે બનાવ્યું છે એપલનું અથાણું, કેમ કે માના ઘેરથી ફેમિલીથી એપલ લાવ્યા હતા, તો તે ત્યાંથી થોડા આપ્યા હતા અમને, તો ત્યાં કાપી અને માસીને ઘેરેથી લાવ્યા છે ને હળદરમાં અને મીઠાવાળા કરીને મેં થોડાક ડ્રાય થઈ જાય એટલા માટે રાખ્યા છે, પાણી નીકળી જાય પછી આપણે સુકાવા મૂકવાના છે. હવે તે પાછા ઢાંકી દઈએ. જમવાનું શું બનાવવાનું છે તે તો કંઈ ડિસાઈડ નથી કર્યું, પણ ગેરેજમાં જાય અને ફ્રીજમાં જોઈ લે કે શું બનાવવાનું આજે. ફ્રીઝરમાં છે એક રીંગણું છે, કોબી છે અને ગાજર છે. ચાલો તો જોઈ લીધું કે ફ્રીજમાં શું છે અને પછી બાકી વાસણ ઓઝનમાં પલાળીને મૂક્યા હતા, તો લઈ આવી પાણી નાખીએ ખાલી ધોઈ નાખીએ અને આજે બીજા પણ પલાળી દઈએ. ત્યાં છે હાફ પ્લેટ બટેર નાખીએ પાણીમાં અને પલાળાઈ છે દઈએ અને નાખી દીધા બધા. પાણી ભરી દઈએ આખું, એમાં થોડુંક મીઠું નાખી દઈએ 2 ચમચી જેટલું. આપણે ધોઈ નાખીએ. પાણી ભરાઈ ગયું છે, બાસ્યામાં બહુ બધું ભરાઈ ગયું, તો પાણીને હવે ભરેલું સ્ટોરમાં જ મૂકી આવીએ, 2 દિવસ સુધી રહેશે. ત્યાં સુધી અહીંયા પાણી પણ ગરમ કરી દીધું કેટલમાં, એટલે ચણા બફવા માટે મૂકી દઈએ ફટાફટ, એટલે ચણા પણ બફાઈ જાય. એમાં ઠંડુ પાણી છે એટલે કાઢી નાખ્યું બહાર અને હવે ગરમ પાણી કેટલમાંથી નાખી દઈએ. આજે વરસાદ તો બહુ અંધારો છે વેધરમાં, પણ વરસાદ આવે તેનું ખબર નથી. બારે વેધર એકદમ બ્લેક થઈ ગયું છે વાદળ, પણ વરસાદ આવે તેનું કંઈ ભરોસો નથી, આવે કે ના આવે. થોડી વાર આવ્યું હતું તો નાહી ગયું. ચણામાં એક બટેટું પણ મૂકી દઈએ, તો બટેટું પણ સાથે બફાઈ જાય. સાથે સાથે દાળ રાઈસ બનાવીશું. ધ્યાન છે આજે પેન્સિલથી કબાટ પર લીટા પાડ્યા છે, ધ્યાનચીના હાથમાં પેન્સિલ આવી જાય એટલે એમ નીકળી જાય બ્રશ વગર, તમે લીટા પાડી. ચાલો તો મોરાથી નીકળું. મેં બ્રશ લઈને કહ્યું ને તો નીકળી જાય. નેલ પોલિશ તો લગાવેલ છે, ધ્યાનચીએ લગાવેલા હે. ધ્યાનચીનું શું કામ હોય? ચલો રાઈસ પણ બની ગયા અને લવણ છે તુરની દાળ લઈને બાફવા મૂકી દઈએ. અને ફાઇનલી પ્રફુલનું કામે થવાનો ટાઈમ પણ થવાનો છે, તો વાગ્યા છે અહીંયા બકાલું નહીં, મટાણા બનાવવાનું છે આજે. તો આજે મટાણા ચલો તો અહીંયા ચણા ઉભરાવા લાગ્યા છે, તો એનો પહેલાં બબલ્સ કાઢી લઈએ, નકર બધું બારે આવી જાય. ગેસ ધીમો કરી દઈએ. ઓલરેડી પાણી નીચે નાખી ગયું થોડું ઘણું. સોલ્ટ નાખ્યું છે એટલે વધારે બબલ્સ ભરીએ ને બધું ગંદુ બધું હોય તે બહાર નીકળી જાય, એટલા માટે મીઠું થોડુંક નાખ્યું છે. ચલો ચણા બફાઈ પણ ગયા અને સાથે સાથે એનો મસાલો પણ રેડી કરી નાખ્યો અને ઝારાને લગેથી આપણે એમાં નાખી અને મિક્સ કરી દઈએ. અને અહીંયા થોડું પાણી નાખું છું. મસાલો રેડી કૂક થઈ ગયો છે, મિક્સ કરી દઈએ. ચાલો ચણા પણ રેડી થઈ ગયા અને દાળ પણ બફાઈને રેડી થઈ ગઈ છે, તેને વઘાર કરી નાખીએ. દાળ રાઈસ એવી રીતે બનાવીએ છીએ, સારા લાગે છે ખાવાના, એના સિવાય કોઈ વસ્તુમાં ટેસ્ટ નથી. રાઈસ પણ રેડી થઈ ગયું છે.